માળિયા હાટીનામાં દાસારામ સત્સંગ મંડળ અને જીવદયા મિત્ર મંડળ દ્વારા સેવાનો યજ્ઞ। માળિયા હાટીના માધવનગરમાં આવેલ દાસારામ મહિલા સત્સંગ મંડળના બહેનો તેમજ વિશાલભાઈ રાજ દ્વારા સંચાલિત જીવદયા ગૌરક્ષક ભાઈઓની ટીમ આ બંને સેવાભાવી મંડળો દ્વારા ગૌમાતાને નંદીને મૂંગા પશુઓને ખવડાવવા માટે લાડવા બનાવવામાં આવ્યા છે। આ બંને મંડળો દ્વારા માળિયા હાટીનામાં ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ ફરીને મૂંગા જીવોને લાડવા ખવડાવવામાં આવે છે। આમ આ બંને મંડળો મૂંગા પશુઓ માટે સેવાનો યજ્ઞ ચલાવી રહ્યા છે। રિપોર્ટર બનેસિંહ ચુડાસમા, માળિયા હાટીના, TV18 ન્યૂઝ। TV18 ગુજરાતી ચેનલ દ્વારા પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ। નમસ્કાર, TV18 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર। TV18 ગુજરાતી ચેનલ દ્વારા પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ। નમસ્કાર, TV18 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર। TV18 ગુજરાતી ચેનલ દ્વારા પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ। નમસ્કાર, TV18 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર। આજ રોજ મંડળ સાથે જીવરક્ષક વિશાલભાઈ દ્વારા પણ આ મંડળમાં વિશાલભાઈ રાજ દ્વારા પણ આ મંડળમાં જોડાઈ ગયેલા છે અને ગૌરક્ષકની સેવા કરેલી છે અને ખૂબ ખૂબ ધન્યવાદ। આજ રોજ માળિયા હાટીનામાં દાસારામ સત્સંગ મંડળની મહિલાઓ બહેનો દ્વારા ગાયોને, બીમાર ગાયોને, હાથી ગાયોને લાડવાનું સમર્પણ કરેલું છે અને ગણપતિ ઉત્સવ પણ ઉજવેલો છે। ગણપતિ ઉત્સવ દ્વારા સત્સંગ મંડળને બહેનોએ ખૂબ જ સરસ અને ભાવભક્તિથી ને ભજન ગાયેલા છે, કીર્તન કરેલા છે અને ભાવભક્તિથી ને બહેનોએ લાડવા પણ બનાવેલા છે અને આજરોજ માળિયામાં આવેલા દાસારામ સત્સંગ મંડળ દ્વારા બધી ગાયોને વિતરણ કરેલા છે। આજ રોજ મંડળ સાથે જીવરક્ષક વિશાલભાઈ દ્વારા પણ આ મંડળમાં વિશાલભાઈ રાજ દ્વારા પણ આ મંડળમાં જોડાઈ ગયેલા છે અને ગૌરક્ષકની સેવા કરેલી છે અને ખૂબ ખૂબ ધન્યવાદ। જય ગૌ માતા। હું ગૌરક્ષક વિશાલ રાજ, માળિયા હાટીના। આજે આ મહિલા મંડળ ગ્રુપ દ્વારા જે ગૌ માતાને અને નંદીને લાડવા ખવડાવવા માટેનો જે કાર્યક્રમ રાખેલો છે, એમાં વૈશાલીબેન અને એમના મંડળ તરફથી અમારી જીવદયા ટીમ અમને લોકોને આમંત્રણ કરેલું છે કે આ સેવા કાર્યની અંદર તમે પણ અમને સહકાર આપો। તો અત્યારે અમે લોકો, અમારી ટીમ અત્યારે બને એટલી અહીંયા અમે એ લોકોને મદદ કરેલી છે અને રાત્રે ગૌ માતાને, નંદીને અને શ્વાનને આ જે બનાવેલા લાડવા છે મહિલાઓ દ્વારા, એ અમે અને અમારી ટીમ રાત્રે આ ખવડાવવા માટે અમે નીકળવાના છીએ। જય ગૌ માતા।